ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7ની અંદર વ્યાકરણનો ટોપિક વિશેષણ એનો ભાગ 2 વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, તમે ભાગ 1માં વિશેષણ કોને કહેવાય, પછી વિશેષ્ય શું છે, તેના ચાર્ટ, તેના જે વિશેષણના પ્રકાર પડે તેમાં, અને એની અંદર આપણે અર્થ પ્રમાણે વિશેષણના પ્રકાર જોતા હતા. તો એમાં તમે ગુણવાચક વિશેષણ અને ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર વિશે અભ્યાસ કરી ગયા. હા મિત્રો, હવે આ ચાર્ટની અંદર તમે ધ્યાન આપજો કે અર્થ પ્રમાણે જે વિશેષણના પ્રકાર છે તેમાં આપણે ભાગ 1માં ગુણવાચક વિશેષણ અને તેના પેટા પ્રકાર. હવે આજે આપણે આ વિડીયોમાં સંખ્યાવાચક વિશેષણ અને પરિણામવાચક વિશેષણ વિશે અભ્યાસ કરવાના છીએ. હવે સંખ્યાવાચક જે વિશેષણ છે તેના તેના પણ પેટા પ્રકાર પડે છે. 2 નિશ્ચિત સંખ્યાવાચક અને અનિશ્ચિત સંખ્યાવાચક. એમાં નિશ્ચિત સંખ્યાવાચકના પાછા બીજા 5 પ્રકાર છે. તો આવી રીતે આપણે આ પેટા પ્રકારો વિશે અભ્યાસ કરીશું. હા મિત્રો, તો આપણે જોઈએ સંખ્યાવાચક વિશેષણ. જે વિશેષણ વિશેષ્યની સંખ્યા બતાવી તેના અર્થમાં વધારો કરે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. હવે જે વિશેષણ વિશેષ્યની સંખ્યા બતાવે અને તેના અર્થમાં શું કરે, વધારો કરે, તેને આપણે શું કહીશું, સંખ્યાવાચક વિશેષણ. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે. વર્ગમાં 30 વિદ્યાર્થીઓ બેઠા છે. તો 30 એ શું છે, સંખ્યાવાચક વિશેષણ છે અને એનું વિશેષ્ય કયું છે, વિદ્યાર્થીઓ. પછી આગળ, કેળાની કિંમત 50 રૂપિયા છે. તો 50 એ શું થયું, સંખ્યાવાચક વિશેષણ. અમારા કુટુંબમાં 6 સભ્યો છે. મંદિરના બાંધકામમાં 1000 કારીગરોએ કામ કર્યું હતું. 5મું ઉદાહરણ, અહીંથી મુંબઈ 100 કિલોમીટર દૂર છે. તો આ 30, 50, 6, 1000, 100 એ બધા જ જે શબ્દો છે, સંખ્યા છે, તે સંખ્યાવાચક વિશેષણ દર્શાવે છે. હવે આ તો આપણે જોયું કે ભાઈ સંખ્યાવાચક વિશેષણ એટલે શું, નોર્મલ. હવે સંખ્યાવાચક વિશેષણના પણ પેટા પ્રકાર પડે છે. સંખ્યાવાચક વિશેષણના 2 પેટા પ્રકાર છે. એક તો નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને બીજો છે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. હવે આ જે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે તેના પણ થોડા પેટા પ્રકાર છે, 5, એ જોઈએ. તો નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણની વિશેષ્યની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ શું હોય, વિશેષ્યની શું બતાવે, ચોક્કસ સંખ્યા દર્શાવે. તેને આપણે નિશ્ચિત સંખ્યાવાચક કહે. જેમ કે અહીંયા ઉદાહરણ જોઈએ, 12 કેળા, 3જું ઘર, 1 માથું, 2 નાક. બરાબર. તો આ શું બતાવે છે, ચોક્કસ સંખ્યા બતાવે છે, નિશ્ચિત સંખ્યા બતાવે છે કે ભાઈ 2 કાન છે તો 2 કાન, 1 નાક તો 1 નાક, 1 માથું તો 1, એ ચોક્કસ સંખ્યા થઈ. હા, હવે એના પેટા પ્રકારોમાં પહેલો પેટા પ્રકાર છે પૂર્ણ સંખ્યા દર્શક વિશેષણ. પૂર્ણ સંખ્યા દર્શક વિશેષણ. જે સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યની પૂર્ણ સંખ્યાનો નિર્દેશ કરીને તેની વિશેષતા બતાવે છે તેને પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. જે સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યની પૂર્ણ સંખ્યાનો નિર્દેશ કરીને તેની વિશેષતા બતાવે છે તેને પૂર્ણવાચક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે, 1 વર્ષ સારું ગયું. તો 1 એ શું કહેવાય, પૂર્ણ સંખ્યા, અને વર્ષ એ વિશેષ્ય થયું. બીજા ઉદાહરણો, મહેશ 3 દિવસ પછી અમદાવાદ જશે. 3જું, તેણે 10મા ધોરણમાં 2 ટ્રાય આપ્યા.
હવે 10મા ધોરણમાં એ 2 ટ્રાયલે પાસ થયો એમ. રોનક 5 વર્ષનો છે. સાબરમતી એક્સપ્રેસ 10 વાગે ઉપડશે. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર બી દેખાતું હશે કે જે કાળી પેનથી અંડરલાઇન કરેલી છે, જેમ કે 1, 3, 2, 5, 10, આ બધી શું બતાવે છે? પૂર્ણ સંખ્યા બતાવે છે. એટલે આ બધા જ પૂર્ણ સંખ્યા દર્શક વિશેષણ છે. હવે ક્રમવાચક વિશેષણ જોઈએ. જે સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યનો ક્રમ સૂચિત કરે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય છે. ક્રમમાં પણ સંખ્યા જ આવે, પણ શું થાય કે વિશેષણનો સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યનો શું બતાવે? ક્રમ સૂચિત કરે. તેને ક્રમવાચક વિશેષણ કહેવાય. સમજો, હવે ઉદાહરણ આપું તો તમને ખ્યાલ આવશે. સાહિલ 10મા ધોરણમાં પ્રથમ ક્રમે આવ્યો. 10મું પણ એક ક્રમ થયો અને કયા નંબરે? પ્રથમ ક્રમે આવ્યો. એટલે એ. બીજું, હું હંમેશા પહેલી પાટલીએ બેસું છું. મહેનત કરવાથી 12મું ધોરણ પાસ કરી શકાય છે. અહીંથી 3જું મકાન અમારું છે. રાકેશ 5મી સીટમાં બેઠો છે. તો 10મું, પ્રથમ, પહેલી, 12મું, 3જું, 5મું એ શું બતાડે છે? ક્રમ બતાડે છે. એટલે તે ક્રમવાચક વિશેષણ છે. હવે આગળનો 3જો પેટા પ્રકાર છે સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ. ફરી, સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ. જે સંખ્યાવાચક વિશેષણ દ્વારા વિશેષ્યની સંખ્યાનો સમૂહ બતાવવામાં આવતો હોય તેને સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ કહેવામાં આવે છે. એક તો સંખ્યાવાચક વિશેષણ દ્વારા શું બતાવવામાં આવે? વિશેષ્યનો સમૂહ બતાવવામાં આવે, સંખ્યાનો સમૂહ બતાવવામાં. તેને આપણે સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણ, સચિને સદી ફટકારી. અહીંયા સદી એટલે 100 રન. દસકો જતો રહ્યો ને ખબરે ન પડી. દસકો એટલે કે 10 વર્ષ હોય એને આપણે શું કહીએ? દસકો જતો રહ્યો તેની પણ ખબર ન પડી. આપણે 21મી સદીમાં જીવીએ છીએ. તો આમાં 21મી સદી એ શું છે? ક્રમવાચક વિશેષણ છે. અને જે સદી છે તે સંખ્યાનો વિશેષણ છે, સંખ્યા સમૂહ બતાડે છે. તો આવી રીતે એક સંખ્યાનો સમૂહ દર્શાવતું વિશેષણ કહેવાય. આ ખંડ અષ્ટકોણીય છીએ. તો આમાં ખંડ એ વિશેષ્ય છે અને અષ્ટકોણીય એ સંખ્યાનો સમૂહ દર્શાવે છે કે 8 કોણ છે. તો સમૂહ થયો ને. ષટકોણ આવે તો બી એ સંખ્યાનો સમૂહ થયો. અમે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. ત્રિવેણી એટલે 3 નદીઓનો સમૂહ. તો આવી રીતે જે સંખ્યાનો સમૂહ બતાવ્યો, જેમ કે સદીમાં 100 રન થયા, દસકો એટલે 10 વર્ષ આવ્યા, 21મી સદી, 21મી આમ તો શું છે? ક્રમવાચક છે, પણ જોડે સદી જોડાઈ છે એટલે 100 વર્ષ થયા. અષ્ટકોણ 8 કોણ છે અને ત્રિવેણી એટલે 3 નદીઓનો સમૂહ છે. એટલે આવી રીતે આ જે સંખ્યાનો સમૂહ બતાવે છે માટે તેઓ સંખ્યા સમૂહ દર્શાવતા વિશેષણ છે. હવે આગળનો આપણો પેટા પ્રકાર છે સંખ્યાનો ભાગ દર્શાવતા વિશેષણ. આગળનો જે પ્રકાર હતો તે સંખ્યાનો સમૂહ દર્શાવતા હતા. હવે આ સંખ્યાનો ભાગ દર્શાવે છે. આની કોઈ વ્યાખ્યા નથી, એને ખાલી સમજવાનું છે કે આ વિશેષણ દ્વારા સંખ્યાનો ભાગ દર્શાવવામાં આવે. ભાગ એટલે કેવી રીતે? જેમ કે અડધું, પોણું, અઢી, પા. અડધું એટલે કે
10 હોય તો 10ના અડધા કેટલા થાય? 5 એમ. તો અડધું બતાવ્યું હોય, પછી પોણા ભાગનું બતાવ્યું હોય, અઢી એટલે કે 2થી વધારે, 2થી 500 ગ્રામ એમ. અને પા તો આવી રીતે પા એટલે 250 અને પોણું એટલે કે 750 એમ. તો જેમ કે અડધું, પોણું અને અઢી પા વગેરે શબ્દો બતાવ્યા હોય એ સંખ્યાનો ભાગ થઈ ગયો કહેવાય. દાખલા તરીકે જોઈએ આપણે અહીંયા, પાયા યાદ રાખવા મુશ્કેલ પડે છે. હા, પા એટલે કે ગણિતનો 1/4 ભાગ. તો એ જે પાયા છે એ સંખ્યાનો ભાગ થઈ ગયો કહેવાય. મારે અડધી રોટલી ખાવી છે. હું 2:30 વાગે ઘરે પહોંચીશ. તો આ પાયા, અડધા, અઢી આ બધો સંખ્યાનો ભાગ દર્શાવે છે, માટે તે સંખ્યાનો ભાગ દર્શાવતો વિશેષણ તરીકે ઓળખાય છે. આગળનો આપણો પેટા પ્રકાર છે 5મો, સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવતા વિશેષણ. આની પણ કોઈ વ્યાખ્યા છે નહીં. આ વિશેષણ દ્વારા સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવવામાં આવે છે. જેમ કે 1 વડું, સવાયું, દોઢું વગેરે. હા, રોહન 1 વડો બાંધાનો છે એટલે કે પાતળો છે. 1 વડો એટલે કે પાતળો. એ સંખ્યા કેટલા ગણી થઈ તે બતાવ્યું. બેંકમાં બમણું વ્યાજ મળે છે. ડબલ થયું ને, કેટલા ગણી મળે છે? ડબલ મળે છે એમ. ભગવાનના નિવેશ સવાયા કરવામાં આવે છે. તો આવી રીતે 1 વડું, બમણું, સવાયા એ બધો સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવે છે, માટે તેને સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવતા વિશેષણ કહે છે. આમ અહીંયા નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના આપણે કેટલા પ્રકાર જોયા? 5. પૂર્ણ સંખ્યા દર્શક, ક્રમવાચક વિશેષણ, સંખ્યાનો સમૂહ દર્શાવતા, સંખ્યાનો ભાગ દર્શાવતા અને સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવતા વિશેષણ જોયા. હવે આનો બીજો પેટા પ્રકાર છે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. કયાનો? સંખ્યાવાચક વિશેષણનો 2 પેટા પ્રકાર હતા. નિશ્ચિત સંખ્યાવાચક એ જોઈ ગયા. હવે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ આપણે જોઈશું. ધ્યાનથી, જે વિશેષણ કોઈ ચોક્કસ સંખ્યાને ન બતાવતું હોય પણ એ વિશેષણના ઓછા વત્તા કે અનિશ્ચિત જથ્થા કે સંખ્યાને દર્શાવે તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. ફરી એકવાર સમજાવું તમને. હા, જે વિશેષણ એક તો પહેલાં તો કોઈ ચોક્કસ સંખ્યા ના બતાવતું, જેમ કે આપણે આગળના પેટા પ્રકારમાં જોઈએ ને કે 1, 2, 3 બતાવે, અડધું બતાવે, પોણું બતાવે, દોઢું બતાડે, બરાબર. પણ આવું કોઈ સંખ્યા બતાવતા ના હોય પણ વિશેષણના ઓછા વત્તા કે અનિશ્ચિત સંખ્યાને દર્શાવે તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. જેમ કે કેવા શબ્દો જુઓ: થોડું, ઘણું, પુષ્કળ, સર્વ, ઓછું, જરા, બાકીનું, અલ્પ, કંઈક, અમુક. આવા જે શબ્દો આવે, ઉપયોગ થાય તો એ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાય છે. તો આવા ઉદાહરણોના શબ્દો યાદ રાખશો તો તમને જલ્દી આ યાદ રહી જશે. હવે તેના ઉદાહરણ જોઈએ. ટોપલામાં ઘણી કેરી છે. હવે ટોપલામાં કેરી છે ઘણી એટલે બહુ બધી છે, પણ એની ચોક્કસ સંખ્યા નથી, એટલે કે એ અનિશ્ચિત સંખ્યાવાચક છે. કેટલાક લોકો બેઠા છે. હવે કોઈ જગ્યા હોય ને ત્યાં થોડા લોકો બેઠા હોય પણ ઘણા ના હોય કે ભાઈ 10 છે, 12 છે, 15, કેટલાક બેઠા છે. તો આ પણ અનિશ્ચિત સંખ્યા. વર્ગમાં અમુક બાળકો હોશિયાર છે. કેટલાય નથી કીધું, 4, 5, 6 કે 7, પણ અમુક. ગણિતમાં ઘણા સારા માર્ક્સ આવ્યા. ઘણા સારા, સારું એ આમાં શું થશે? 2 વિશેષણનો ઉપયોગ થયો છે. ઘણા એ છે, ઘણા એટલે બહુ બધા,
પણ 80માંથી 80 આવ્યા, 70 આવ્યા, 75 આવ્યા એ આપણને નથી ખબર, એટલે તે અનિશ્ચિત. પણ સારા એ શું છે? ગુણવાચક વિશેષણ છે. આગળ 10 બાળકો વર્ગમાં બેઠા છે, બાકીના રમે છે. 10 પાછું શું થઈ ગયું? એ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ થયું. પણ બાકીના રમે છે, બાકીનામાં કેટલા બાકી રહ્યા એ તો આપણને ખબર નથી, એટલે તે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. તો આમ આપણે આ સંખ્યાવાચક જે વિશેષણ છે તેમાં અર્થ પ્રમાણેના વિશેષણના અહીંયા આપણે 2 પ્રકાર જોયા. કયું? ગુણવાચક વિશેષણ ભાગ 1માં જોયો, અને બીજો આપણો જે પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ, એના બંને પેટા પ્રકાર અને એના બી પેટા પ્રકાર આપણે આ વિડીયોમાં જોઈ ગયા.